કેમ? વડોદરા પણ પાછળ નથી. વડોદરામાં પણ બેફામ બની રહ્યા છે અસામાજિક તત્વો. કુખ્યાત ભાવેશ લંગડો મિતેશ રાજપૂતની દાદાગીરી અહીંયા ખુલ્લેઆમ જોવા મળે છે. પાન પાર્લરના માલિક સાથે મારામારી કરી. મારામારીની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સાગરીતો સાથે મળી અને મારામારી કરી હતી. ભાવેશ લંગડો આંકડોનો ધંધો કરે છે. તો સીસીટીવીમાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે મારામારીનો આખો આ બનાવ બન્યો. ભાવેશ લંગડો જે આંકડાનો ધંધો કરે છે અને અસામાજિક તત્વ છે, તેના ગુંડા તત્વો પણ છે જે વ્યક્તિને પોતે તાબે ન થાય તે વ્યક્તિને આ પ્રકારે ખુલ્લેઆમ તે મારામારી કરે છે. મિતેશ રાજપૂત અને ભાવેશ લંગડો આ માટે કુખ્યાત છે. જેઓ દાદાગીરી કરે છે, મારામારી કરે છે. પાન પાર્લરના માલિક સાથે તેમણે આ પ્રકારે મારામારી કરી હતી અને આ અસામાજિક તત્વો છે જે વડોદરામાં પણ બેફામ બની રહ્યા છે. લોકોમાં એક ભય વ્યાપી ગયો છે કે કેમ આવા તત્વોને પોલીસનો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી. ગીર સોમનાથમાં ગાંજા સાથે 2 શખ્સ ઝડપાયા. પોલીસે 4 કિલો ગાંજો ઝડપી લીધો. બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લઈને આવ્યા હતા. પોલીસે 38,000 કિલોનો ગાંજો પકડી પાડ્યો છે. જેટલા પેકેટ મળે જે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે. જે ગાંજો કુલ 3,835 ગ્રામ જેટલો છે. સાપુતારાના તળેટી વિસ્તાર માલેગાંવમાં જમીન બાબતે લોકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. અહીં આવેલા એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા પ્રોટેક્શન વોલના બાંધકામનો વિરોધ કરાયો. ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય તે જગ્યાએ બાંધકામ ન કરવા લોકોએ માંગણી કરી. આ ગામ તળની જમીન પર અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. લોકોની ધાર્મિક લાગણી જમીન સાથે જોડાયેલી હોવાથી શાળા કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો. ગામની જમીન પર બાંધકામ રોકવા માટે ગ્રામજનો આંદોલનના મૂળમાં જોવા મળ્યા. ચાલીસ વર્ષથી આ જાણું છું કે આ જગ્યા અમારી બાપ દાદા અમારા ગામની જ છે અને અહીં વાઘ બારસની સંસ્કૃતિ નિભાવવામાં આવે છે અને ગામમાં કઈ પણ અશુભ થતું હોય તો આ જગ્યાએ વિસામો આપતા હોય છે અને આ જગ્યા અમારા ગામની છે અને અમારી સાથે આ અન્યાય થઈ રહ્યો છે તો આ જગ્યા અમે નહીં આપીએ. આ જગ્યા પર અમે વાઘ બારસના દિવસે બધા ગામોના ગાય અને બળદો ભેગા કરીને અમારી આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે સંસ્કૃતિ પૂજન કરીએ છીએ. એ જમીન અમના એકલવ્ય મોડલ વાળા લેવા માંગતા છે તો એ જમીન અમે નહીં આપીએ. જે બદલ સરકારશ્રીને અમારી રજૂઆત છે કે એ જમીન અમને પાછી અપાવો. જે સ્કૂલ છે તે આ જમીન લેવા માંગે છે એકલવ્ય સ્કૂલ, પણ અમે આપી શકતા નથી કેમ કે અહીંયા જે કઈ મરણ ધરણની જગ્યા હોય છે અને જે કઈ ધાર્મિક સંસ્કૃતિ હોય છે એટલે અમે આ સંસ્કૃતિ જમીન અમે કોઈને આપી શકીએ નહીં. જે એકલવ્ય સ્કૂલે આ ગ્રાઉન્ડ બનાવેલ છે એ તમે રદ કરવા વિનંતી કરે છે ને આ જગ્યા અમને જે હકમાં છે તે અમને અપાશો એવી હું સરકારને વિનંતી કરું છું. અમદાવાદમાં એફઆરસીના નિયમોનો ભંગ કરનારને દંડ કરવામાં આવ્યો. અમદાવાદ ઝોનમાં આવતી 9 શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો. 9 શાળાઓને 5,000 થી લઈ 25,000 સુધીનો દંડ કરાયો. ફીની એફિડેવિટ કરવામાં વિલંબ, એફિડેવિટમાં મોડી ફાઇલ કરવા સહિતની ભૂલોને કારણે આ દંડ ફટકારાયો. અમદાવાદની બોપલની તેજસ વિદ્યા વિહારને 10,000નો દંડ, તો બોપલની લિટલ બર્ડને 10,000નો દંડ ફટકારાયો. નરોડાની સાગર પ્રાથમિક શાળાને 5,000, દરિયાપુરની જેપી સ્કૂલને 8,000નો દંડ ફટકારાયો. તો વટવાની વિકાસ સ્કૂલને 5,000નો દંડ અપાયો. રામોલની સત્ય ઇંગ્લિશ સ્કૂલને 25,000નો દંડ, તો શ્રી શિવ શિશુ વિહારને 25,000નો દંડ આપવામાં આવ્યો. તો ગાંધીનગરની સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલને 15,000, કચ્છની સૂર્ય વરસાણી એકેડેમીને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો. નવ જેટલી શાળાઓને 5,000 થી લઈને 25,000 સુધીના દંડ ફટકાર્યા છે. એમાં ખાસ જે કરીને એફિડેવિટ સમયસર જે દર વર્ષે કરવાનું હોય છે તેમાં વિલંબ કર્યો હોય, કેટલાક એફિડેવિટ ન કર્યા હોય એવું પણ જોવા મળેલું છે. તો ક્યાંક બીજી અનિયમિતતાઓ જોઈએ નહીં. એફઆરસી કમિટીમાં તેમનું હિયરિંગ પણ કરવામાં આવેલું અને એફઆરસી કમિટીએ તેમને દંડ ફટકાર્યા છે. 5,000 થી લઈને 25,000 સુધીના દંડ છે. કુલ 9 જેટલી શાળાઓ છે. આમાં કચ્છની પણ શાળા છે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ છે, શહેર વિસ્તારની પણ શાળાઓ છે.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજથી સિટી બસ સેવાનો પ્રારંભ થયો। 18 જેટલી સિટી બસ સેવા 83 કિલોમીટર વિસ્તારમાં સેવાઓ આપશે। મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલા તમામ ગામને મળશે સિટી બસ સેવાનો લાભ। મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા। લોકોને પ્રેરણા મળે તે માટે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે સિટી બસ ચલાવી હતી। સિટી બસ ચલાવી રાજ્યસભા સાંસદે લોકોને વધુમાં વધુ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો। તો 18 સિટી બસ સેવા 83 કિલોમીટર વિસ્તારમાં આ સેવાનો લાભ સૌ કોઈને આપશે। અને હવે વાત ઓપરેશન ક્લીન સિટીની। પહલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે। ગેરકાયદે ઘૂસણખોરીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા પોલીસનું નવા યાર્ડ વિસ્તારમાં સર્ચ, 200 થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે। પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા છે। 14 જેટલા બાંગ્લાદેશીની સઘન પૂછપરછ કરવામાં આવશે। પોલીસની વિવિધ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે। તપાસ ચાલી રહી છે। તો આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ થઈ રહી છે। ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓની પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરામાંથી 26 શકમંદોની અટકાયત કરાઈ। તપાસ દરમિયાન અત્યાર સુધી 8 બાંગ્લાદેશી મળી આવ્યા। સોની બજારમાં કામ કરતા 4000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવામાં આવશે। સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો છે। સોની એસોસિએશન પાસે પોલીસે તમામની માહિતી માંગી છે। યાકુતપુરા અને ખાટકીવાડમાં સૌથી વધુ બંગાળીઓનો વસવાટ છે। આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાતચીત બાંગ્લાદેશમાં કરતા હતા। તપાસ માટે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામ રવાના થઈ। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટી કાર્યવાહી થઈ। ગેરકાયદેસર વીજ જોડાણ